વાત કરીશું વડોદરાથી. વડોદરાની પારુલ યુનિવર્સિટીએ 2025 માટેનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વૈશ્વિક સ્તરે ચમકતું ઇન્ટરનેશનલ વીક આયોજિત કર્યું હતું. આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સમારંભમાં જર્મની, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, મલેશિયા, નાઇજીરિયા સહિત 30થી વધુ દેશોની અગ્રણી યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. વિશ્વભરના શૈક્ષણિક સહયોગ અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે આ ઉજવણી એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થઈ ચૂકી છે. પારુલ યુનિવર્સિટીમાં આજ સુધીનો સૌથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ જોવા મળ્યો હતો. કે નોંધનીય છે કે પારુલ યુનિવર્સિટીમાં 3000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દર વર્ષે આશરે 1400 જેટલા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત દેશ વિદેશમાં જવા આવતા રહેતા હોય છે. મારું નામ ડૉક્ટર પ્રીતિ નાયર છે અને હું પાલુલ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચની ડિરેક્ટર છું. પાલુલ યુનિવર્સિટીને મોર દેન 100+ યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ્સ છે અને ડિફરન્ટ કન્ટ્રીઝ સાથે, અને તે અંતર્ગત અમે ઇન્ટરનેશનલ વીક ઓર્ગેનાઇઝ કરીએ. જે ઇન્ટરનેશનલ વીકમાં આ વખતે મોર દેન 14 કન્ટ્રીઝથી 35+ ડેલિગેટ્સ આવેલા છે. આ ડેલિગેટ્સ ડિફરન્ટ ડિસિપ્લિન્સના છે, જેવી રીતે હ્યુમેનિટીઝ છે, ફેકલ્ટી ઓફ આર્ટ્સ છે, અપ્લાઇડ સાયન્સીસ છે, અને નોટ ઓન્લી તે ટીચિંગ કરે છે, અમારા સ્ટુડન્ટ્સ અને ટીચર્સ સાથે મીટિંગ્સ બી થાય છે, અને તે ઉપરાંત રિસર્ચ કોલેબોરેશનના બી ઘણા બધા એરિયાઝ અમે કવર કરેલા છે. આ આખા દરમિયાનમાં અમે 4 યુનિવર્સિટી સાથે ઓલરેડી MOUs થઈ ગયેલા છે. સો ધીસ ઇઝ અ વેરી બિગ પ્રોગ્રામ ઓફ પાલુલ યુનિવર્સિટી, અને ઇટ ઇઝ ઓર્ગેનાઇઝડ ટ્વાઇસ ઇન અ યર, ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી and September. Ma'am, first of all, my question is, why did you choose Parul University for your student exchange program, or what about you say international week 2025? Why? Because I visited India universities, this is the 6th time I visited. I've had experience of working with many Indian universities. We have partnership agreements with many universities in the arts, design and creative industries, but also in other areas as well, like medicine, law, sciences. We chose Parul because of the experience I've had working with other universities. They're absolutely superb. The ranking is excellent. I was invited to visit in March last year, and since then we've moved at pace. So we've participated in the delegate program. We've had academics come over from media, digital animation, fashion. We signed an MOU in November last year. We handed the MOU over, and we're currently working on a joint